અંકુરમ ઓનલાઈન ક્લાસીસ સાથે હું જિગ્નેશ પટેલ. આજના સેશનમાં આપણે જોઈશું ધોરણ 11 સામાન્ય પ્રવાહ. મિત્રો, અગાઉના સેશનમાં સામાન્ય પ્રવાહમાં તમારે કયા વિષયોનો અભ્યાસ કરવાનો છે એની આપણે એક ટૂંકમાં સમજ પ્રાપ્ત કરી. ફરી પાછા આજે એ વિષયોને આપણે યાદ કરી લઈએ. તો સામાન્ય પ્રવાહના વિષયોમાં નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, કોમ્પ્યુટર અથવામાં વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, બેમાંથી એક વિષય રહેશે. આપણી માતૃભાષા ગુજરાતી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી. આ વિષયોમાંથી આજે આપણે શરૂઆત કરીએ નામાના મૂળ તત્વો. તો મિત્રો, નામાના મૂળ તત્વો વિશે પહેલા સેશનમાં આપણે થોડી ચર્ચા કરેલી કે આ વિષયમાં શું શીખવાનું રહેશે. આપણા રોજબરોજના જીવન દરમિયાન જે કંઈ પણ હિસાબોની ચર્ચા કરીએ છીએ એ હિસાબોના નિયમો, સિદ્ધાંતો અને પદ્ધતિઓ આપણે આ નામાના મૂળતત્વ વિષયમાં એની સમજ પ્રાપ્ત થશે. એ નામાના મૂળતત્વ વિષયની શરૂઆત કરતાં પહેલાં સમગ્ર વિશ્વના બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ આપણે એવા મનુષ્ય જીવનની સફર વિશે થોડી માહિતી પ્રાપ્ત કરી લઈએ. મિત્રો, તમે આજ સુધીના શિક્ષણમાં એવી માહિતી પ્રાપ્ત કરી જ છે કે આજના આપણે આ કહેવાતા આધુનિક માનવો એક સમયના આદિ માનવ હતા. એટલે કે આદિ માનવથી આધુનિક માનવનો આપણી સફર છે. આ આદિ માનવથી આધુનિક માનવની સફર દરમિયાન જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા, અનેક સંઘર્ષો આવ્યા. એ જ પરિવર્તન અને સંઘર્ષને આપણે ખૂબ જ ટૂંકમાં ફરી પાછા યાદ કરી લઈએ. શરૂઆત કરીએ આદિમાનવથી અને આપણે છીએ આજના આધુનિક માનવ. તો આદિમાનવ ક્યાં વસવાટ કરતો હતો? આપણને ખ્યાલ જ છે કે આદિમાનવ એ જંગલમાં રખડતું ભટકતું જીવન ગુજારતો હતો. કોઈ પ્રદેશ જ નહીં હતા, કોઈ સરહદ જ ન હતી, કોઈ ગામ ન હતા, કોઈ શહેર ન હતા, કોઈ તાલુકા ન હતા, ન રાજ્ય કે ન દેશ. સરહદ વિનાનો સમગ્ર પૃથ્વી પરનો વિસ્તાર એટલે માત્ર જંગલ, કુદરતી સાનિધ્યથી ભરપૂર પર્વતો, નદીઓ અને જંગલ. એમાં ભટકતું જીવન ગુજારતો આદિમાનવ ખોરાક તરીકે પ્રાણીઓનો શિકાર કરતો. એની વિશે પણ આપણને માહિતી છે. આદિમાનવ હતો, જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા એ ખોરાક તરીકે પ્રાણીઓનો શિકાર કરતો અને એ જ પ્રાણીઓના શિકાર કરેલું માંસ રાંધતો અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. એવી માહિતી આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ તો ફરી પાછા યાદ કરી લઈએ. આ જ જીવન દરમિયાન એણે રખડતા ભટકતા જીવનમાંથી સ્થાયી જીવનની શરૂઆત કરી. એટલે કે કોઈ ચોક્કસ સ્થળે એણે વસવાટ કરવાની શરૂઆત કરી. એમ કહેવાય છે કે માનવીના જીવનની સ્થાયી જીવનની શરૂઆત નદી કિનારેથી થઈ. સ્વાભાવિક જ છે કે જીવનને ટકાવી રાખવા ખોરાકની સાથે
આપણને પાણીની પણ જરૂરિયાત છે અને પાણીની જરૂરિયાત નદીના પાણીથી જ થાય. ખૂબ સરસ પાણી. એટલે સ્થાયી જીવનની શરૂઆત કરી. સ્થાયી જીવનની સાથે એણે સમૂહ જીવનની શરૂઆત કરી. સ્થાયી જીવન તો જીવતો થયો જ, રખડતું ભટકતું જીવન ગુજારતો અને સ્થાયી જીવનની શરૂઆત કરી. સ્થાયી જીવનમાંથી સમૂહ જીવનની શરૂઆત કરી અને એક જ સ્થળે એ સ્થિર થવાથી આપણે એવું શીખી ગયા છે કે ચોમાસા બાદ અથવા તો ચોમાસાની ઋતુ દરમિયાન એણે કેટલાક પાકોની ઉપજ થતાં જોઈ હશે એવા આપણા અનુમાનો છે અને એવું જ ઇતિહાસકારો પણ કહે છે. એટલે સ્થાયી જીવન અને સમૂહ જીવનની સાથે જ એણે ખેતીના પાક લેવાની શરૂઆત કરી. આમ ખેતીની શરૂઆત થઈ અને આજે પણ ભારતની લગભગ 60% જેટલી વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ ખેતી ઉપર જ આધારિત રાખે છે એ આપણે જાણીએ છીએ. અને વિશ્વના તમામ દેશોમાં ખેતી થાય જ છે અને એમાંથી જ તો આપણી ખોરાકની જરૂરિયાતો પૂર્ણ થાય છે. આ ખેતીની શરૂઆત થઈ. ખેતીમાં પ્રગતિ કરતાં એણે ખેતીના પાકની જરૂરિયાત પૂર્ણ કરવા, ચોમાસા પછી પાણીની વ્યવસ્થા કરવા નદી ઉપર બંધ બાંધ્યા એવું પણ ઇતિહાસમાં આપણને જાણવા મળે છે. એટલે કે ખેતીમાં ધીરે 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 સતત પ્રગતિ કરતા થયા. નદી ઉપર બંધ બાંધ્યા, ચિત્રમાં તમે જોઈ શકો છો. અને ચોમાસા બાદના સમયગાળા દરમિયાન પણ ખેતી કરતા થયા, ખેતીના પાકની ઉપજ લેતા થયા. અને સ્વાભાવિક જ છે કે ચોમાસામાં તો આપોઆપ પાણીની વ્યવસ્થા છે. ચોમાસા પછી શું એવા વિચારે એણે આવા જે તે સમયને જે તે ટેકનોલોજીને આધીન આવા કંઈક નદી ઉપર બંધ બાંધ્યા અને ખેતી માટે પાણીની વ્યવસ્થા કરી. આ બધી જાતિઓમાં, પ્રદેશોમાં, એશિયાઈ પ્રદેશમાં મેસોપોટેમિયા નામની એક જાતિ રહેતી હતી. એશિયાઈ પ્રદેશમાં તમે નકશાનો થોડો ભાગ એમાં જોઈ શકો છો કે ઈરાક, બગદાદ અને એશિયાઈ પ્રદેશ છે કે જ્યાં આ મેસોપોટેમિયા નામની એક જાતિ રહેતી હતી કે જેણે ખેતીનો વિકાસ, એમ તો જ્યાં જ્યાં મનુષ્યનો સમૂહ વસવાટ હતો ત્યાં દરેક જગ્યાએ ખેતીનો વિકાસ થતો જ ગયો. પણ એમાંથી આ એક જાતિ કે જે એશિયાઈ પ્રદેશમાં રહેતી હતી, મેસોપોટેમિયા નામની જાતિ હતી, એણે ખેતીના શરૂઆત કરી, ખેતીમાં વિકાસ કર્યો. હવે ખેતીના આ પાકની ઉપજ દર વર્ષે વધે છે કે ઘટે છે એની ગણતરી માટે, ખેતીના પાકોની ગણતરી કરવા માટે તે સમયે માટીના નાના કદ અને આકારના કેટલીક વસ્તુઓ બનાવતા અને તેના દ્વારા ખેતીના પાકોમાં જુદા જુદા સમય દરમિયાન વધારો થયો કે ઘટાડો થયો છે તેની નોંધ રાખતા હતા. ફરી પાછું એક વખત, એશિયાઈ પ્રદેશમાં આ મેસોપોટેમિયા નામની એક ઓળખાતી જાતિ હતી કે તેઓ પોતાની ખેતીના પાકોની ગણતરી કરવા માટે તે સમયે માટીના નાના કદ અને આકારની કેટલીક વસ્તુઓ બનાવતા અને તેના દ્વારા ખેતીના પાકોમાં જુદા જુદા સમય દરમિયાન વધારો થયો છે કે ઘટાડો થયો છે તેની નોંધ રાખતા હતા. આ નોંધ રાખતા હતા. આમ આ હિસાબની શરૂઆત થઈ. એકાઉન્ટ નામાની શરૂઆત આજથી 7,000 વર્ષ પહેલાં થઈ. જો મિત્રો, આપણો વિષય નામાના મૂળ તત્વો
કે જેની શરૂઆત આજથી 60,000 વર્ષ પહેલાં થઈ એવું ઇતિહાસકારો કહે છે. આ છે આપણા નામાના મૂળ તત્વનો ઇતિહાસ. આવું જ કંઈક માટીના બીજા ચિત્રો જોઈએ કે જેની પર તેઓ આ જ રીતે કોઈક ગણતરી કરતા હતા. ચોક્કસ આ કઈ ગણતરી છે એની અત્યારે આપણને સમજ નથી, કારણ આપણે એમની ભાષા નથી શીખ્યા, આપણે એમની પદ્ધતિ નથી શીખ્યા. એટલે કે નામાના મૂળ તત્વનો ઇતિહાસ, નામાના મૂળ તત્વની શરૂઆત આજથી લગભગ 60,000 વર્ષ પહેલાં થઈ. આ એક. એનો એક બીજો તબક્કો જોવા મળ્યો રોમમાં. એક અગસ્તસ નામના ખૂબ જ ધનવાન રાજા હતા. ચિત્રમાં તમે જોઈ શકો છો કે રોમમાં એક અગસ્તસ નામના ખૂબ જ ધનવાન રાજા હતા. આ રાજા પોતાના માણસો એટલે કે કર્મચારી આજે આપણે કહીએ છીએ તેની પાસે પથ્થર પર શિલાલેખ લખાવતા. પથ્થર ઉપર જે લેખ લખાય તેને શિલાલેખ કહેવાય. આપણે જાણીએ છીએ કે પથ્થરને એક શિલા તરીકે ઓળખીએ છીએ. એટલે કે તેના કર્મચારી પાસે પથ્થર પર પોતાના જીવનની બાબતોનું એ લખાણ કરાવતા હતા. એના પુરાવા આજે પણ છે જ. તમે જોઈ શકો છો કે આ ચિત્રમાં દેખાય છે એ પથ્થર ઉપરનું લખાણ છે કે કોઈ જૂનું કાગળ નથી. એ પથ્થર ઉપરના લખાણનું એક ચિત્ર છે. આમ પોતાના જીવનની એ દરેક ઘટના, એ રાજા હતા, પોતાના રાજા તરીકેના કાર્યકરની એ પોતાની સમગ્ર બાબત આ પથ્થર ઉપર શિલાલેખ ઉપર લખાવતા હતા. અને એક આવી મોટી મોટી દિવાલો તૈયાર કરી, શિલાઓ તૈયાર કરી અને એની ઉપર એ લખાણ લખાવતા હતા. આ લખાણ સમય જતાં રોમના વ્યક્તિઓએ એક બુક લખી અને એ બુકમાં આ પથ્થર પર જે લખાણ હતું તેમાં અગસ્તસના કાર્યકાળના રોમન લોકોનો હિસાબ હતો. અને એ લોકોને જાહેર વિતરણ કરેલા નાણાં, સહાયમાં આપેલી જમીન, મંદિરોના નિર્માણનો ખર્ચ, રાજ્યની તિજોરીના હિસાબો અને જાહેર ખર્ચના હિસાબો જોવા મળે છે. આ બાબત દર્શાવે છે કે અગસ્તસના હેતુમાં આયોજન અને નિર્ણય સામેલ હતા. ફરી પાછા એક વખત જોઈ લઈએ કે આ જે લખાણ હતું એ લખાણમાં શું હતું. એટલે કે રોમના લોકોના હિસાબો હતા, લોકોને જાહેર વિતરણ કરેલા નાણાં અને સહાયમાં આપેલી જમીન. એ પ્રથા આજે પણ ચાલે છે. સરકાર આજે પણ સહાયમાં જમીન આપે છે, રહેઠાણના હેતુસર, ખેતીના હેતુસર અને વિવિધ હેતુસર સરકાર જમીન આપે છે. મંદિરોના નિર્માણનો ખર્ચ, રાજ્યની તિજોરીના હિસાબો, જે આજે આપણે ત્યાં ફેબ્રુઆરી માસમાં સરકાર દ્વારા બજેટ બહાર પાડે છે, એ રાજ્યની તિજોરીના જ તો હિસાબ છે. તે સમયની આ પ્રથા છે. જાહેર ખર્ચના હિસાબો, સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ એટલે જાહેર ખર્ચ, તેના હિસાબો જોવા મળે છે. આ બધું બાબત આજે પણ એક બુક ધ ડીડ ઓફ ધ ડિવાઇન અગસ્ટસ નામની બુકમાં આ લખાણ આજે પણ જોવા મળે છે. આ તો વાત થઈ એક બીજા તબક્કાની. પ્રથમ તબક્કામાં આપણે જોઈ ગયું એશિયાઈ પ્રદેશમાં નામાની શરૂઆત થઈ. બીજા તબક્કો એવું કહે છે કે રોમના રાજા અગસ્તસ તેની શરૂઆત કરી. પરંતુ આપણા ભારતીય સમર્થકો, ઇતિહાસકારો શું માને છે નામા પદ્ધતિ વિશે, એ
આ ચિત્ર ઉપરથી જ તમને ખ્યાલ આવ્યું હશે કે આ ચિત્ર કોનું છે. વિચારી જુઓ કે આ કોનું ચિત્ર છે. ભારતના સમર્થક ઇતિહાસકારો જે માને છે કે નામાના મૂળ તત્વનો ઇતિહાસ શું છે, તો કે ભારતના સમર્થકોના મુજબ કે આ ચિત્ર તમને ખ્યાલ જ છે કે ચાણક્યનું છે. આ ચાણક્ય ભારતમાં ઈસવીસન પૂર્વે 371થી 283માં મૌર્ય સામ્રાજ્યના પ્રથમ વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા. જોજો મિત્રો, ચાણક્ય તમે એની કદાચ ટીવી સિરિયલ પણ જોતા જ હશો અને ચાણક્ય નીતિ એવું તો વારંવાર શબ્દ સાંભળો હશે. એટલે કે ચાણક્ય કે જે ભારતમાં ઈસવીસન પૂર્વે 371થી 283ના મૌર્ય સામ્રાજ્યના પ્રથમ વર્ષના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા. આ ઉપરાંત તેઓ એક શિક્ષક, ફિલોસોફર, અર્થશાસ્ત્રી અને પત્રકાર તરીકે કાર્ય કરતા હતા. એમનામાં ખૂબ જ એવી, જેને આજે આપણે કહીએ છીએ ને કે ટેલેન્ટ, એવી ક્ષમતા તે સમયે હતી. આથી જ તો તેઓ જુઓ ને કે શિક્ષક, ફિલોસોફર, અર્થશાસ્ત્રી અને પત્રકાર તરીકે પણ કાર્ય કર્યું છે. ફક્ત ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન જ ન હતા, તે પહેલાં આ બધા કાર્યો પણ તેઓ કરી ચૂક્યા છે. તેઓ એક શિક્ષક તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ એક ફિલોસોફર હતા. અર્થશાસ્ત્રી તો છે જ અને આજે પણ પ્રખ્યાત જ છે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર. પત્રકાર તરીકે પણ એમણે કાર્ય કર્યું હતું. તેઓ કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય તરીકે ઓળખવામાં આવતા હતા. આ એમનું ઉપનામ હતું, કૌટિલ્ય. અને કૌટિલ્ય તરીકે જ તેઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા. આ કૌટિલ્યએ પોતાનું એક પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં રાજાએ રાજ્યનો વહીવટ કેવી રીતે કરવો તેનો ઉલ્લેખ હતો. એની સાથે સાથે જ અર્થશાસ્ત્ર એટલે કે નાણાંના વહીવટનો પણ ઉલ્લેખ એમના એ પુસ્તકમાં જોવા મળ્યો હતો. કૌટિલ્યએ રાજ્યશાસ્ત્ર પર એક પુસ્તક લખેલું. એ પુસ્તક કૌટિલ્યના અર્થશાસ્ત્ર તરીકે આજે પણ એટલું જ પ્રખ્યાત છે. મિત્રો, તમને પુસ્તક વાંચનની ટેવ હોય, વાંચનમાં રસ ધરાવતા હોય તો આ પુસ્તક તેમનું વાંચવા જેવું છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એ પુસ્તકમાં નામા પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે. અને નામા પદ્ધતિ એટલે જ નામાના મૂળ તત્વો. એટલે કે આપણે 3 તબક્કા જોયા. સૌથી પહેલાં મધ્ય એશિયાઈ પ્રદેશમાં મેસોપોટેમિયા નામની જાતિ હતી, એમણે નામાની શરૂઆત કરી. બીજા તબક્કામાં એવું કહેવાય છે કે અગસ્તસે પોતાના રાજ્યના હિસાબો શિલાલેખ ઉપર કોતરાવેલા છે. અને ભારતના સમર્થક ઇતિહાસકારો એવું માને છે કે આ ચાણક્યએ નામા પદ્ધતિની શરૂઆત કરી. આ બધાની વચ્ચે પશ્ચિમના સમર્થકો, ભારત એ પૂર્વમાં આવેલો દેશ છે અને અમેરિકા અને બીજા બધા દેશો પશ્ચિમના આવેલા દેશો છે. અને આપણે ઘણી વખત કહીએ છીએ ને પશ્ચિમની સંસ્કૃતિ, તેમ પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો શું કહે છે કે નામાના મૂળ તત્વનો ઇતિહાસ શું છે, ક્યાંથી તેમણે શરૂઆત કરી, એના વિશે માહિતી મેળવીએ. તો કે આ સમર્થકો એવું માને છે કે આજના આધુનિક નામા પદ્ધતિ કે જેને દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, 1 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન છે આ કે આજની આધુનિક નામા પદ્ધતિને કઈ નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો કે આજની આધુનિક નામા પદ્ધતિ કે જેને દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જેનો અભ્યાસ કરવાના છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ જ છે.
સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દ્વિનોંધીનામા પદ્ધતિએ જ હિસાબો લખાય છે. આ દ્વિનોંધીનામા પદ્ધતિની શરૂઆત ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ ઈસવીસન 1494માં કરી હતી. મિત્રો, આજની આધુનિક નામા પદ્ધતિ, જેને આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ તરીકે ઓળખીશું, એની શરૂઆત ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ ઈસવીસન 1494માં કરી હતી. ને આજે 2021 આજે પણ આ દ્વિનોંધીનામા પદ્ધતિનો જ ઉપયોગ થાય છે કે જેની શરૂઆત લ્યુકા પેસિઓલીએ કરી હતી. એણે એક બુક લખી હતી, પુસ્તક લખ્યું હતું, એકાઉન્ટિંગ ઓફ બુક કીપિંગ. ને એમાં આજના દ્વિનોંધીનામા પદ્ધતિના તમામ નિયમો અને સિદ્ધાંતો સામેલ છે. અને લ્યુકા પેસિઓલીને જ ફાધર ઓફ એકાઉન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નામાના મૂળ તત્વના પિતામાં તરીકે એને ઓળખવામાં આવે છે. જેમ આપણા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજી, તેવી જ રીતે નામા પદ્ધતિના ફાધર એટલે કે પિતા લ્યુકા પેસિઓલી તરીકે ઓળખવામાં આવે છે. એને ફાધર ઓફ એકાઉન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આમ આ છે આપણે જે વિષય શીખવાના, નામાના મૂળ તત્વો, તેનો એક ટૂંકો ઇતિહાસ. આજનું સેશન આપણે અહીં પૂર્ણ કરીશું. અસ્તુ.